You said never let me go. વોટ્સઅપ ગાઈસ, કેમ છો તમે? અત્યારે 5:45 થયા છે અને મેં અત્યારે જ બ્લોગ ચાલુ કર્યો છે. એનું કારણ હતું કે સવારે હું જ ખુદ 12 વાગે ઉઠ્યો, કારણ કે રાતે મોડું થઈ ગયું હતું. જોકે વહેલા હોઈ જ ગયા હતા, પણ મને કંટાળો આવતો હતો તો મેં વિડીયો એડિટ કરી નાખ્યો. એના માટે જે કરવું પડતું બધી એ બી કરી નાખ્યું. પછી કંટાળો આવતો હતો તો 2-2:30 વાગે સૂતો, એટલે 12 વાગે ઉઠ્યો. પછી ઉઠીને જમ્યો. નાસ્તો તો થાય નહીં, એટલે ડાયરેક્ટ 2 વાગતા જમવા બેઠો અને જમીને પછી મારા ઘરે ઝલક દીધી અને જીજુ આવ્યા હતા. તો 2-3 કલાક એ રોકાયા અહીંયા, વાતચીત કરી થોડી ઘણી. એટલે એ વાતચીત કરી પછી એ લોકો ગયા અને પછી અત્યારે હું એમને બેઠો હતો તો અચાનક સૂચ્યું કે આજે મધર્સ ડે છે તો કંઈક શું કરું. અને એની સાથે સાથે અત્યારે તો મેચ ચાલતી હતી CSK વર્સિસ RRની. તો અત્યારે મેચ એ ચાલુ રાખી છે કે કદાચ એટલે સ્કોર જોવા ખબર પડે. અત્યારે જોવા જઈએ તો અત્યારે RRએ 142 રન કર્યા છે, તો CSKમાં પહેલી વિકેટ પડી ગઈ. રચિન રવિન્દ્ર 27 રને આઉટ થઈ ગયો, એ પહેલી વિકેટ પડી ગઈ. અત્યારે CSKનો ટોટલ 32 રન છે, બરાબર. અને અત્યારે મને છે ને ગયા બર્થડેમાં પપ્પાએ આ બુક અપાઈ હતી, કારણ કે મારી ઈચ્છા હતી. કારણ કે મારા સ્કૂલના સર છે ને એ મોટિવેશનલ સ્પીકર છે. એટલે છે ને ઇંગ્લિશ સબ્જેક્ટ પણ લે છે. ઇંગ્લિશ સબ્જેક્ટ એમનો મેઇન સબ્જેક્ટ છે, પણ એના પછી એમને મોટિવેશનલ સ્પીકરને થોડું એમનું સાયકોલોજીને એ બધું કર્યું હતું. એટલે એમને એટલું આર્ટ્સ લીધું હતું એકચ્યુઅલીમાં એમને, પણ આર્ટ્સ પરથી એમને ઇંગ્લિશને બધું એવું કર્યું હતું. તો એના પરથી એમ તો બધાને સજેસ્ટ કરી હતી કે આ રિચ ડેડ પુઅર ડેડ બધાએ એકવાર તો વાંચેલી હોવી જોઈએ. ભલે ચાહે એને બિઝનેસ કરવાનો હોય કે કંઈ બી વાત હોય, પણ આ બુક બધાએ વાંચવી જોઈએ. તો અત્યારે તો છે ને ગયા વર્ષે પડી હતી એટલે ભણવામાં હતું, એટલે પછી કંઈ વાંચવા બેઠો નહોતો. તો આજે અચાનક સૂચ્યું તો અત્યારે બુક કાઢી અને મેં ગુજરાતી વર્ઝન લીધું છે. ઇંગ્લિશ વર્ઝન આવતું હતું, પણ ઇંગ્લિશ વર્ઝનની જગ્યાએ મેં કીધું ગુજરાતી પહેલાં વાંચીએ, પછી ઇંગ્લિશ વર્ઝન વાંચી લઈશું, જોઈ લઈશું. તો અત્યારે આ બુક હું પહેલાં વાંચીશ થોડીક વાર અને મેચ ચાલુ રાખીશ અને જોઈશ કે આગળ મારી મમ્મીને આજે કંઈ ગિફ્ટ આપવું છે કે નહીં. લગભગ તો હું નહીં આપું, પણ તોય જોઈને હું વિચારી લઈશ કે હું કદાચ અચાનક કંઈક સૂઝ્યું મારી મમ્મીને આપવાનું થઈ ગયું એટલે આપું તો આપી દઈશ. એટલે અત્યારે વાંચવાનું થોડું ઘણું વાંચી લઉં અને કહું કે આમાં રોજ શું સ્ટોરી છે. એટલે સ્ટોરી મીન્સ કે કંઈક શું આવી રહ્યું છે અને શું ઇમ્પોર્ટન્ટ છે એ બધું હશે, તો એ વાંચીને તમને કહેતો રહીશ. તો અત્યારે વાંચવાનું ચાલુ કરું છું અને મેચ પાછળ ચાલુ છે. અવાજ બહુ ધીમો છે, એટલે કારણ કે અત્યારે એમ તો મમ્મી પપ્પાને સુવા મોડું થઈ ગયું હતું ને, એટલે અત્યાર સુધી હજુ મમ્મી પપ્પા સૂતા છે. 5:45 થયા તેમ છતાં. એટલે હવે 6 વાગતા મમ્મીને ઉઠાડીશ, પપ્પાને ઉઠાડી દઈશ. પછી એ લોકો પપ્પાએ મેચ ચાલુ છે, એટલે પછી પપ્પા જોવે તો જોવે ને તો કંઈ વાંધો નહીં. હું તો અંદર રૂમમાં જઈને કાં તો બહાર કંઈ વાંધો જ છે નહીં, ડાઇનિંગ ટેબલ પર બેસીને વાંચવા માંડીશ. તો અત્યારે તો વાંચવાનું ચાલુ કરું છું. સૌથી પહેલું નંબર 1 બેસ્ટ સેલર પાછલા 20 વર્ષથી પર્સનલ ફાઇનાન્સના પ્રખ્યાત પુસ્તક તરીકે આયુર્વેદિક વાંચન, જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ ગરીબો અને મધ્યમ વર્ગના નથી શીખવતા. એ બધું જ રિચ ડેડ પુઅર ડેડ નવું સ્ટડી સેક્શન સાથે રોબર્ટ ટી કિયોસાકીએ આ બુક બનાવેલી છે, જેનું ગુજરાતી વર્ઝન આપણા ગુજરાતમાં અમદાવાદમાં મળે છે. તો હું અત્યારે લઈ આવ્યો છું ગયા વર્ષે. મેં કીધું પપ્પા તમારે વાંચ્યું હોય, તો પપ્પાએ જોઈ પણ પછી વાંચી નહીં ગયા, એટલે અત્યારે હું જ વાંચી રહ્યો. સેમ ટુ સેમ એવી રીતના બી છે. આ બીજી 3 બુક્સ છે, કદાચ તમને દેખાતી હોય. આ છે બિઝનેસ સ્કૂલની છે, પછી આ છે 21મી સદીનો વ્યવસાય છે, અને આ છે
કેશ ફ્લો ક્વોડ્રન્ટ, આ બી આ ત્રણે ત્રણ રીચ ડેડ રોબર્ટ કિયોસાકીના છે મૂળ, એટલે આમાં લખી દીધું રીચ ડેડ એના માટે, એટલે રોબર્ટ કિયોસાકી એવું બોલ્યું હતું. અને આની પહેલી જ લાઈન છે કે જે ધનવાન પોતાના સંતાનોને શીખવે છે પરંતુ ગરીબો અને મધ્યમ વર્ગને નથી શીખવતા એ બધું. અને રોબર્ટ ટી કિયોસાકી એનું જે મેઇન બુક છે ઇંગ્લિશમાં કે જેમાં પબ્લિશ થયેલી છે એનું ભાષાંતર એટલે અનુવાદન જેનું કર્યું છે એ છે નીતિન ભટ્ટ લખેલું છે. નીતિન ભટ્ટ એવું લખેલું છે. હવે જે કોઈ પોતાની આર્થિક પરિસ્થિતિનો નોકર પૈસા શકે તે માટે હેલ્થ કેર પ્રોડક્ટ પહેલું હોય છે. પહેલું પર્પસ સર્વે માતા પિતાઓને જે બાળકના પ્રથમ અને સૌથી મહત્વના શિક્ષક છે તથા તે બધાને જે પોતાના વર્તન દ્વારા શિક્ષણ પ્રોત્સાહન અને નેતૃત્વના ગુણ શીખવે છે. બહુ બધા લોકોનો આભાર કઈ રીતે માનું. આ પુસ્તક દ્વારા હું આભાર વ્યક્ત કરું છું કે મારા બે પિતા પ્રત્યે જે મારા માટે આવ્યા હતા અને મારી માતા પ્રત્યે જેણે મને પ્રેમ અને સન્માન થઈ શીખવ્યું. આ પુસ્તક અત્યારે મારા તેના માટે સૌથી મોટો ફાળો મારી પત્ની જેને મારા લગ્ન જીવન વ્યવસાય અને જીવનમાં મારી સહભાગી છે તેમાં મારી જે કાર્યક્રમો બનાવે છે. પહેલા હતું પણ પછી આવે છે. હવે છે આમ 20 વર્ષ પહેલા પછી કસ્તાના 20 વર્ષ પછી તકતીથી લઈને 9 ટકા અને એના અલગ અલગ પાઠ અને એના નામ અંતિમ વિચારો આપ્યા. હવે આપણે આમ 20 વર્ષ પહેલા અમુક પતિ હશે પછી 20 વર્ષ સુધી બતાવી અમુક 20 વર્ષ પહેલા બીજા 1 જૂન 1979ના રોજ સાર્જન્ટ પેપર લોનથી હાર્ટ ક્લબ બેન્ડ આલ્બમ પ્રસિદ્ધ કરે. તેના દોરાન અપ્રતિમ સફળતા મળેલું. 27 અઠવાડિયા સુધી ઇંગ્લેન્ડમાં અને 15 અઠવાડિયા સુધી અમેરિકામાં આલ્બમ ટોચના સ્થાને રહ્યું. ટાઈમ મેગેઝિને લખ્યું સાર્જન્ટ પીટરે સંગીતના વિકાસની એક ઐતિહાસિક ઘટના છે. 1968માં ને 4 ગ્રેમી એવોર્ડ મળ્યા અને આલ્બમ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો. આ પહેલું રોક મ્યુઝિકનું આલ્બમ હતું જેને આ એવોર્ડ મળ્યા. રીચ ડેડ પુઅર ડેડ પુસ્તક આજથી 20 વર્ષ પહેલા 8 એપ્રિલ 1997ના રોજ મારા 50મા જન્મદિવસે પ્રસિદ્ધ થયેલું. બીટલ્સના આલ્બમ માફક આ પુસ્તકને તરત સફળતા નહોતી મળી. વિવેચકોએ પણ એને બહુ મહત્વ નહોતું આપ્યું. ઉલટાનું પુસ્તક પ્રસિદ્ધ થયું પછી જે વિવેચન થયેલું તે સફળતાથી વિપરીત. રીચ ડેડ પુઅર ડેડની પહેલી આવૃત્તિ મેં જાતે પ્રકાશિત કરેલી કારણ કે અમે જેટલા પ્રકાશકો પાસે આ પુસ્તક લઈ ગયા તે બધા અને છાપવાનો નિકાલ કર્યો. અમુકે જણાવ્યું કે તમને ભાન નથી કે તમે શું કરી રહ્યા છો. મેં એ અનુભવ્યું કે મોટાભાગના પ્રકાશકો મારા વિદ્વાન પણ ગરીબ પિતા જેવા હતા, મારા અમીર પિતા જેવા નહીં. મોટાભાગના પ્રકાશકો પણ મારા ગરીબ પિતાની જેમ જ મારા અમીર પિતાના પૈસા વેચીના વિચારો સ્વીકારવા તૈયાર નહોતા. 20 વર્ષ પહેલા 1997માં રીચ ડેડ પુઅર ડેડ પુસ્તક એક ચેતવણી રૂપે આ પુસ્તકમાં ભવિષ્યના પાઠ હતા. 20 વર્ષ પછી સમગ્ર વિશ્વમાં લાખો લોકો મારા પિતાની ચેતવણી વિશે અને ભવિષ્યના બોધપાઠ વિશે વધુ માહિતી ધરાવે છે. 20 વર્ષે પાછળ જોતા ઘણા કહે છે કે મારા પિતાએ સાચી ભવિષ્યવાણી કરેલી, તેમની ધારણાઓ સાચી પડે આવાના અમુક બોધપાઠ નીચે મૂકી શકશે. અમીર પિતાનો પહેલો પાઠ. અમીરો પૈસા માટે કામ નથી કરતા. પછી એમનો 20 વર્ષ પહેલા અમુક પ્રકાશકોએ મારું પુસ્તક છાપવાનું મોકું કર્યું કારણ કે તેઓ આ પહેલા પાઠ સાથે અસહમત. સાચે લોકોને અમીર ગરીબ વચ્ચે જે તફાવત છે તેને વિશે વધુ ખ્યાલ છે. 1993થી લઈને 2010 સુધીમાં અમેરિકાની રાષ્ટ્રીય આવકમાં જેટલો વધારો થયો તેના 50% માત્ર 1% લોકો પાસે રહ્યા, જે સૌથી વધુ પૈસા લાવતા હતા. ત્યારબાદ આ તફાવત વધતો ગયો છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ઇકોનોમિક વિભાગે સંશોધન કર્યું. 2009થી 2012માં અમેરિકાની આવકમાં જે વધારો થયો તે પણ માત્ર 1% લોકો પાસે ગયો, જે સૌથી વધુ પૈસા લાવતા. આને કારણ એ છે કે આવકમાં જે વધારો થાય તે વેપારીઓ અને રોકાણદારો પાસે જાય છે, કાર્યકરો પાસે નહીં. એ લોકો પાસે નહીં જે પૈસા માટે કામ કરે છે. બીજો અમીર પિતાનો પાઠ. જે બચાવે છે તે ગુમાવે છે. 20 વર્ષ પહેલા આ પ્રકાશકોએ અમીર પિતાના વિધાનનો બહુ વિરોધ કરેલો. ગરીબ અને મધ્યવર્ગના લોકો માટે બચત એ તો ધર્મ ગણાય છે જે ગરીબી અને ક્રૂર જગત સામે રક્ષણ આપે છે. આ લોકો માને છે કે બચત કરનારને ગુમાવનાર કહેવા તે માટે એ તો જાણે એમ થયું કે પ્રભુનું નામ લેવું નકામું છે. પાઠ. એક ચિત્ર 50 ટકાનું બરાબર છે. જુઓ કે છેલ્લા 120 વર્ષમાં અમેરિકાના શેર બજારનો ઇન્ડેક્સ કેટલો રહ્યો છે અને તમને ખ્યાલ આવશે કે બચાવનાર કઈ રીતે ગુમાવનાર છે. આ સદીની શરૂઆતમાં 3 વખત શેર બજાર બહુ ખરાબ રીતે ક્રેશ થયું. 4 ચાંદ ચોકીઓ 2 ચાંદ છે. એની નીચે ઈસવીસન 200ની આસપાસનો .com ક્રેશ. ઈસવીસન 2007 ઈસવીસન 2000ની પહેલા 200 લખેલું 200 પણ 2000 લેવું. ઈસવીસન 2000ની આસપાસનો .com ક્રેશ. ઈસવીસન 2007માં મિલકતોના ભાવ તળિયે બેસી ગયા. ઈસવીસન 2008માં બેંકો પર પરિણામ 1929ની મંદી. આની ચર્ચાણીમાં 1929માં શેર બજાર ક્રેશ થયું જેને બહુ મોટી મંદી માનવામાં આવે છે. તે સાવ ન ગણી હતી. નીચેના ચાર્ટમાં દર્શાવ્યું છે કે દરેક ક્રેશ પછી અમેરિકાની સરકાર અને ફેડરલ રિઝર્વ બેંકે ડોલર છાપવાનું શરૂ કર્યું. સુરક્ષિત બનવાનું. 2000 થી 2016ની વચ્ચે બેંકો વ્યાજના દર ઓછા કરતી હતી અને વધુ પૈસા છપાતા ગયા. આપણા નેતાઓ
આજે સૌથી મોટી ખોટ ગરીબ અને મધ્યમ વર્ગને પડી છે, જે પૈસા માટે કામ કરે છે અને પૈસા બચાવે છે. ત્રીજો ભાગ એ ચોથો ભાગ sorry. ચોથો ભાગ અમેરિકાનો ભાગ. તમારું ઘર એ તમારી મિલકત નથી. 20 વર્ષ પહેલા કેટલાક પ્રકાશકોએ મારા પુસ્તકને વખોડ્યું તો બધા એ વિધાનની કડક ટીકા કરી છે. તમારું ઘર એ તમારી મિલકત નથી. 10 વર્ષ પછી જેમણે ઘર લેવા માટે લોન લીધેલી તેમને ઘણાએ નાદારી નોંધાવી ત્યારે રિયલ એસ્ટેટ માર્કેટ ક્રેશ થઈ ગયું અને લાખો લોકોએ ઘર બાંધેલા. તેમને ખ્યાલ આવ્યો કે મારા અમેરિકાની વાત સાચી છે કે ઘર મિલકત નથી. ખરી મુશ્કેલી ક્યાં હતી? મોટાભાગના લોકોને ખબર નથી કે રિયલ એસ્ટેટ ક્રેશ કોઈ અસલમાં રિયલ એસ્ટેટ ક્રેશ નહોતો. ગરીબ લોકોને કારણે આ ક્રેશ નહોતો થયો. અમીર લોકોને કારણે થયો. પૈસાદારોએ નાણાકીય પદ્ધતિથી ડેરીએ તેમની રચના કરી. જાણીતા નિવેશક વોરન બફેટે અને અનેકોએ આર્થિક રીતે પાયમાલ તેમના હથિયાર તરીકે ઓળખાવ્યા. જ્યારે આ હથિયારોએ વિનાશ કરેલા રિયલ એસ્ટેટ માર્કેટ ક્રેશ થયું અને વાંક આવ્યો ગરીબ દેણદારોએ. 2007માં $700 ટ્રિલિયન નાણાકીય ડેરિવેટિવમાં હતા. અત્યારે એક અંદાજ અત્યારે એ રકમ વધીને $62 ટ્રિલિયન થઈ ગઈ છે. આ મુશ્કેલી વધી છે ઘટી નથી. અમેરિકાનો પાઠ. અમીર લોકો શા માટે ઓછો ટેક્સ ભરે? 20 વર્ષ પહેલા અમુક પ્રકાશકોએ સીજેક ગોર્ડનની એટલા માટે આલોચના કરી હતી કે પુસ્તકમાં દર્શાવેલો અમીર લોકો કઈ રીતે ટેક્સ ઓછો ભરે છે. 10 વર્ષ પછી પ્રેસિડેન્ટ બરાક ઓબામા ફરી પ્રેસિડેન્ટ થવા માટે ગવર્નર મિટ રોમની સામે ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે એમ જાહેર થયું કે ઓબામા પોતાની આવક 30% ટેક્સમાં ભરતા હતા, જ્યારે રોમની પોતાની આવક 2% ટેક્સમાં ભરતા. પછી રોમનીની યુગ બઢતી ચાલી અને તેઓ ચૂંટણી હાર્યા. 2 સોમી અમેરિકના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં ટેક્સ મુખ્ય મુદ્દાનો એક હતો. મિટ રોમની અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા લોકો કાયદાને અનુસરીને કઈ રીતે ચૂંટણી કરે છે તે જાણવાના બદલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તરફ ગુસ્સે થાય. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સ ઘટાડવાની વાત કરે છે, પણ હકીકતે જ અમીર લોકોનો ટેક્સ હંમેશા ઓછો જ કરે છે. આનું કારણ જાણવા માટે અમીર પિતાનો પહેલો પાઠ યાદ કરો. અમીર લોકો પૈસા માટે કામ નથી કરતા. જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ પૈસા માટે કામ કરતી હશે ત્યાં સુધી એ ટેક્સ ભરશે. જ્યારે પ્રેસિડેન્ટ માટેના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન પણ કહેતા હતા કે તેઓ અમીર લોકો માટે ટેક્સ વધારશે, ત્યારે તેઓ વધુ આવક ધરાવતી વ્યક્તિઓ જેવી કે ડોક્ટર, એક્ટર અને વકીલની આવક પર ટેક્સ વધારવાની વાત કરતા હતા, જે સાચા અમીર છે તેના પર નહીં. 20 વર્ષ પહેલા રિચ ડેડ પુઅર ડેડને પુરાણ સફળતા નહોતી મળી. જેવી બીટલ્સના આલ્બમને મળી. પરંતુ 2000ની સાલમાં રિચ ડેડ પુઅર ડેડ ન્યૂયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલર લિસ્ટમાં આવ્યો અને લગભગ 7 વર્ષ સુધી રહ્યો. 2000ના વર્ષમાં મને ઓપ્રા વિન્ફ્રેનો ફોન આવ્યો. હું ઓપ્રા શો ઉપર 1 કલાક હતો. ત્યારબાદ જે થયું તે ઇતિહાસ. અંગત આવકને યોગતું માર્ગદર્શન આપતા પુસ્તકોના પ્રકાશન ઇતિહાસમાં રિચ ડેડ પુઅર ડેડ પુસ્તક પોતે પહોંચી ગયું છે અને આખી દુનિયામાં 4 કરોડથી વધુ નકલ છે. અમીર પિતા સાચે હતા. લાખો લોકોએ અમીર પિતા સાચે હતા. આના જવાબમાં તમે અમીર પિતાના પુત્ર માઇકને સમજી શકો. જ્યારે એ અમીર પિતાના રેડિયો શો ઉપર આ કાર્યક્રમ richdad.radio.com વેબસાઇટ તમે રોજ મળશે. અમીર પિતાનો સ્કોર રિચ ડેડ પુઅર ડેડ સરળ ભાષામાં લખાયેલું છે, તેથી લગભગ બધા મારા અમીર પિતાના પાઠ સમજી શકે. જેને આ વિષયમાં વધારે શીખવા તે માટે 20 વર્ષ પૂરા થયા એ પ્રસંગે મેં વાય ધ રિચાર્જ ગેટિંગ વિથ વોટ ઇઝ ફાઇનાન્શિયલ એજ્યુકેશન રિયલ પુસ્તક લખ્યું છે. આ પુસ્તક વધુ સઘન રીતે વધુ વિગતથી એ સમજાવે છે કે અમીર પિતાએ એમના પુત્ર અને મને નાણાં અને તેના રોકાણ બાબતે શું શીખવ્યું. વાય ધ રિચાર્જ ગેટિંગ વિથ પુસ્તક એ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ માટેનું રિચ ડેડ પુઅર ડેડ પુસ્તક છે. આ અમીર પિતાના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએટ સ્કૂલ છે. એક ચેતવણી અને આમંત્રણ. વાય ધ રિચાર્જ ગેટિંગ રિચર પુસ્તકને સરળ ભાષામાં લખવા માટે મેં બનતા પ્રયત્નો કર્યા કે પરંતુ અમીરો જે સાચે કરે છે તે કરવું અથવા સમજાવવું સહેલું નથી. અમીરો જે કરે છે તે શીખવા માટે અર્થશાસ્ત્રનું શિક્ષણ જરૂરી છે જે સ્કૂલોમાં શીખવવામાં નથી આવતું. મારી સલાહ એ છે કે પહેલા રિચ ડેડ પુઅર ડેડ પુસ્તક વાંચવું અને પછી જો વધુ શીખવું હોય તો વાય ધ રિચાર્જ ગેટિંગ રિચર વાંચવું. મજાના 20 વર્ષો માટે આભાર. મારા બધા ભૂતપૂર્વ વર્તમાન અને ભવિષ્યના વાચકોને અમે રિચ ડેડ કંપનીમાં કાર્યરત બધા કહીએ છીએ કે મજાના 20 વર્ષો માટે આભાર. અમારું લક્ષ્ય છે માનવજાતની આર્થિક સ્થિતિ ઉચ્ચ કક્ષાએ લઈ જવાનું અને શરૂઆત એક વ્યક્તિ અને જિંદગીથી થાય. મારા પ્રસ્તાવના રિચ ડેડ પુઅર ડેડ મારા 2 પિતા છે. એટલા માટે મને 2 વિરોધાભાસી અભિપ્રાયોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ મળ્યો. એક અભિપ્રાય અમીરનો હતો અને બીજો ગરીબનો. મારા 2 પિતા છે એક અંગ્રેજ અને એક ગરીબ. એક પ્રખર બુદ્ધિમાન અને શરૂ ભણેલા હતા. તેઓ પીએચડી કરેલું અને કોલેજના 4 વર્ષનો અભ્યાસ 2 થી ઓછા વર્ષમાં પૂરો કરી નાખ્યો. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ઓફ શિકાગો અને નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. દરેક જગ્યાએ અમને શિષ્યવૃત્તિ મળેલી. મારા બીજા બચ્ચાએ 5મા ધોરણનો અભ્યાસ પણ પૂરો નહોતો કર્યો. બંને જણા પોતાની કારકિર્દી આ સફળ થયેલ. બંનેએ જીવનભર ખૂબ મહેનત કરેલી. બંને સારું કમાતા હતા. આમ છતાં એક હંમેશા આર્થિક હિંસ અનુભવતા હતા. બીજા હવાઈ ટાપુના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ હતા. એકનું અવસાન થયું ત્યારે તે વારસામાં તેના કુટુંબ અનુદાન અને ખર્ચ માટે કરોડોની મિલકત મૂકીને ગયા. જ્યારે બીજાનું મૃત્યુ થયું ત્યારે એમના નિર્ણયકોના બિલ ભરવાના બાકી હતા. બંને જણા મજબૂત, ખુશનુમા અને પ્રભાવશાળી. બંને જણાએ મને સલાહ આપેલી પરંતુ બંને સરખી સલાહ નહોતી આપી. બંને જણા શિક્ષણને બહુ મહત્વ આપતા પરંતુ બંને એક જ પ્રકારનો અભ્યાસ કરવાનું નહોતા કહેતા. જો મારે એક જ પિતા હોત તો મારે એમની સલાહ માનવી પડત અથવા અવગણવી પડત. મારા 2 પિતા હતા એટલા માટે મને 2 વિરોધાભાસી અભિપ્રાયોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ મળ્યો. એક અભિપ્રાય
કે અમીર માણસ હજુ અમીર નહોતો અને ગરીબ માણસ હજુ ગરીબ નહોતો. બંને જણા પોતાની ખેતીની શરૂઆત કરતા હતા અને પૈસા તથા કુટુંબને લગતી મુશ્કેલીઓનો સામનો કરતા હતા. પરંતુ પૈસા બાબતે બંનેના વિચારો બહુ જુદા હતા. દાખલા તરીકે એકનું માનવું હતું કે પૈસાની લાલસા એ બધા પાપોનું મૂળ છે, તો બીજાનું કહેવું હતું પૈસાનું ન હોવું એ બધા પાપોનું મૂળ છે. નાની વયે બે સક્ષમ પિતાની અસર નીચે ઉછળવું કપરું હતું. માટે એક સારા પુત્ર તરીકે પિતાની વાત સાંભળવી હતી, પરંતુ બંને પિતા એક જ વાત કરતા નહોતા. તેમના અભિપ્રાયો ખાસ કરીને પૈસાની બાબતમાં એટલા બધા વિરોધાભાસી હતા કે હું આતુરતા અને મૂંઝવણ એક સાથે અનુભવતો. હું ઘણા સમયથી વિચારતો હતો કે એ બંને શું કહેવા માંગે છે. મારો ઘણો સમય એક પિતા આમ શા માટે કહે છે તેવા સવાલનો જવાબ શોધવાનો હતો. ત્યારબાદ એ જ વાત બીજા પિતા સુધી તે કેમ કહે છે તેવા વિચાર ચાલતા. હું જો એમ કહી શકત કે હા એ વાત સાચી રહે છે, હું સહમત છું, અથવા તો એમ કહી શકત કે પિતાજી હવે ઘરડા થયા શું બોલું તો એવું તમને ભાન નથી, તો વાત ઘણી સરળ બની. આને બદલે મારા બે પિતા હતા જેમને હું પ્રેમ કરતો હતો, એટલે હું વિચાર કરીને મારી સાથે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું શીખ્યો. કોઈ પણ વસ્તુનો સીધો સ્વીકાર કે ઇનકાર કરવાને બદલે આ રીતે વિકલ્પો વિચારીને પસંદગીની પ્રક્રિયા લાંબા ગાળે ઘણી ઉપયોગી સાબિત થઈ. અત્યારે અમીરો અમીર થતા જાય છે, ગરીબો વધુ ગરીબ બને છે અને મધ્યવર્તીઓમાં ડૂબે છે. એનું કારણ મુખ્ય કારણ એ છે કે પૈસા વિશેનું જ્ઞાન ઘરમાં અપાય છે, સ્કૂલમાં નહીં. મોટા ભાગના બાળકો માતા પિતા પાસેથી પૈસા વિશે જ્ઞાન મેળવે છે, તો ગરીબ માતા પિતા બાળકના નાના વિશે શું કહી શકે. તેઓ તો એટલું જ કહે સ્કૂલમાં સારું ભણો, મહેનત કરીને ભણો. બાળક કદાચ શિક્ષણ સાથે કોલેજનો અભ્યાસ પૂરો કરે, પરંતુ ગરીબ માણસના આર્થિક અનાદર અને મનોદશા સાથે દુર્ભાગ્ય સ્કૂલમાં પૈસા વિશે જ્ઞાન નથી અપાતું. સ્કૂલમાં અભ્યાસ અને થોડા અંશે કૌશલ્ય પર ભાર મુકાય છે, પરંતુ આર્થિક બાબતોની કુશળતા આવે તેના પર ભાર મૂકતો નથી. આના કારણે સમજાય છે કે કાર્યદક્ષ બેન્કર, ડોક્ટર અને અકાઉન્ટન્ટ તેમણે બહુ સારી કક્ષા મેળવી છે, તે જીવનભર આર્થિક રીતે કેમ નબળા રહે છે. આપણા દેશ પર બહુ મોટી રકમનું દેવું છે, તેનું એક કારણ એ છે કે બહુ ઉચ્ચ અભ્યાસ કરેલા રાજકારણીઓ અને સરકારી અફસરો અર્થશાસ્ત્રની કોઈપણ જાતની તાલીમ વિના આર્થિક નિર્ણયો લે છે. હું અત્યારે વિચારું છું કે જ્યારે આપણા દેશમાં લાખો લોકો હશે જેમને તબીબી અને આર્થિક સહાયની જરૂર હશે, ત્યારે શું તે લોકો આર્થિક બાબતે પોતાના કુટુંબ અથવા સરકાર પર નિર્ભર છે. જ્યારે સામાજિક સુરક્ષા અને તબીબી સારવાર માટે પૈસા નહીં હોય ત્યારે શું થશે? આ દેશ કઈ રીતે ટકી શકશે? બાળકોને પૈસા વિશે જ્ઞાન ફક્ત તેમના માતા પિતા પાસેથી જ મળે છે, તેમાંના મોટાભાગના ગરીબ છે. મારે બે પ્રતિભાવાન પિતા હતા એટલે હું બંને પાસેથી શીખ્યો. મારે બંનેની સલાહ પર વિચાર કરવો પડશે, એટલા માટે મને આપણને આવતા વિચારોની પ્રબળ અસર જીવન પર કઈ રીતે થતી હોય તે વિશે મને પાઠ પડ્યો. દાખલા તરીકે એક પિતા કહેતા આ મારી પહોંચની બહાર છે, તો બીજા કહેતા કે આવા શબ્દો કહેવાની, એના બદલે મને આ બદલે એમ વિચારવું કે એ મારી પહોંચમાં કઈ રીતે આવી છે. પહેલું વાક્ય વિધાન છે, જ્યારે બીજું પ્રશ્ન એમ એક વાક્ય તમે પ્રયત્ન કરવા કરતા કઈ દેશો, જ્યારે બીજું તમને વિચાર કરવા પડે છે. મારા જે પિતા અમીર થવાના હતા તે સમજાયું કે જ્યારે તમે એમ કહો છો આ મારી પહોંચની બહાર છે, ત્યારે તમારું મગજ કામ કરતું નથી. જ્યારે એવો પ્રશ્ન થાય છે કે એ મારી પહોંચ કઈ થાય છે, ત્યારે તમારું મગજ સક્રિય થાય છે. તેઓનું કહેવાનું એમ હતું કે તમારે જે જોઈએ તે બધી વસ્તુઓ ખરીદી દેવી. તેઓ મગજના યોગ્ય ઉપયોગ માટે બહુ આગ્રહી હતા. તેમના માટે માનવીનું મગજ આખા વિશ્વમાં સૌથી વધુ સક્ષમ કોમ્પ્યુટર હતું. તેઓ કહેતા મારું મગજ દરરોજ વધુ સક્ષમ થતું જાય છે, કારણ કે હું એને કસરત કરાવું છું. જેમ જેમ મારું મગજ વધુ સક્ષમ બને, એમ હું વધારે સિમ્પેથિક કમાઉં છું. તેઓ કહેતા કે તમે તરત જ એમ કહી દો છો કે આ મારી પહોંચની બહાર છે, તે માનસિક હાલતની નિશાની છે. મારા બંને પિતા ખૂબ મહેનત કરતા, પરંતુ મેં જોયું કે જ્યારે પૈસાની વાત આવે ત્યારે તે પોતાના મગજને તકલીફ જ નહોતા આપતા, અને મગજનો પૂર્ણ ઉપયોગ કરતા હતા. લાંબા ગાળે એવું થયું કે એક સારી રીતે સત્તા થતા ત્યારે બીજા નબળા થતા. આ એવી જ વાત છે કે એક માણસ નિયમિત કસરત કરે છે ત્યારે બીજો પેઠાળું જીવન ગાળે છે. નિયમિત રીતે યોગ્ય કસરત કરવાથી શારીરિક તંદુરસ્તી સારી રહે છે, જ્યારે યોગ્ય માનસિક કસરત કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે. મારા બંને પિતા અભિગમ હતા, તેના કારણે તેમની વિચારધારા પર અસર થઈ. એક પિતા એવું વિચારતા હતા કે વસેલા લોકોએ શરીરમાં મદદ કરવા વધુ પ્રતિભા વધવા જોઈએ, જ્યારે બીજાનું માનવું હતું કે ખતેરા ઉત્પાદન તમને સલાહ કરે છે અને ઉત્પાદનની ન કરનારને સત્તાઓ આપે છે. એક પિતાની ભલામણ હતી ધ્યાન રાખીને અભ્યાસ કરો, જેથી સારી કંપનીમાં નોકરી મળે. બીજા પિતા એમ શીખવાનું આપતા કે ધ્યાનથી અભ્યાસ કરો, જેથી કોઈ સારી કંપની તરફ શકે. એક પિતા કહેતા હું અમીર નથી કારણ કે મારી ક્ષમતા નથી. બીજા કહેતા મારે ક્ષમતાનો છે એટલા માટે હું એક પિતા જમતી વખતે રૂપિયા અને પૈસાની વાતો તથા પ્રોત્સાહન આપતું, બીજા આવી વાતો સમજોતા કરવાનું પૂરું. એક કહેતા પૈસાની વાત હોય તો જોખમને લેવાનું, બીજા કહેતા જોખમને નિયંત્રિત કરીને તેમાંથી ફાયદો મેળવવાનો. એકનું નાનું હતું કે આપણું ઘર આપણું શ્રેષ્ઠ દુકાન છે અને મોટામાં મોટી મિલકત છે. બીજાનું કહેવું હતું મારું ઘર તે મારી જવાબદારી છે. જો તમારું ઘર તમારું મોટામાં મોટું રોકાણ હોય તો એ તકલીફની વાત છે. બંને પિતા પોતાના દિલની સંતોષ પર કઈ કહેતા હતા. આમ છતાં એક જેવું થાય તેવું કૃત્ય કરી જતા, જ્યારે બીજા છેલ્લે કરી ચૂકતા. એક પિતા માનતા કે કંપની અથવા સરકારે જેમ તમારી જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. એમને હંમેશા પગાર વધારો, નિવૃત્તિ, મોટા તબીબી સારવાર, માંદગી માટે રજા, વેકેશન અને બીજા ફાયદાઓ વિશે ફિકર હતી. તેઓ એમના બે કાકાથી પ્રભાવિત હતા, કારણ કે બંને લશ્કરમાં જોડાયેલા અને 20 વર્ષની ઉંમરે લઈને અને જીવનભર ફાયદાઓ મળ્યા. એમને જે પ્રકારે નિયતિમાંથી નિવૃત્ત થયા પછી તબીબી અને અન્ય લાભ મળતા, તેનાથી પિતા પ્રભાવિત હતા. એમને
યુનિવર્સિટી તરફથી જે નોકરી મળતી હતી તે પણ પસંદ હતી. આખી જિંદગીની સુરક્ષિત નોકરી અને તેમના ફાયદા એમના માટે નોકરી કરતાં પણ વધારે મહત્વના હતા તેઓ ઘણી વાર કહેશે. મેં સરકાર માટે ખૂબ મહેનતથી કામ કરેલ છે અને હવે જે ફાયદા મળે છે તેના ઉપર બીજા પિતા સંપૂર્ણ આર્થિક સ્વાતંત્ર્યમાં માનતા હતા. તેઓ આ ફાયદા મેળવવાની માનસિકતા વિરુદ્ધ ઘણીવાર પોતાનો મત જણાવતા કે એને કારણે નબળા અને આર્થિક જરૂરિયાતવાળા લોકો પેદા થાય છે. તેઓ આર્થિક રીતે સક્ષમ થવા માટે આગળ હતા. એક પિતા થોડા પૈસા બચાવવા મહેનત કરતા, બીજા પોતાનું રોકાણ ઉભું કરતા. એક પિતાએ મને સારી તો અત્યારે વાંચીને રહે કારણ કે અમે લોકો હવે જમવા માટે બહાર જઈએ છીએ. તો હવે જઈએ અમે. તો ગાઈસ અત્યારે હવે જમીને આવી ગયા છે અને અત્યારે હું નીચે ઊભો છું કારણ કે હા મમ્મીએ કીધું કે આપણે અત્યારે ઘોડો લેવા જવાનો છે ને એટલે તું નીચે ઊભો ઘોડો લેતો આવે એટલે તને પાર્સલ કરવા જો. એટલે હવે મમ્મી પૈસા મોકલે એટલે હું જોઉં 1 મિનિટ હું જોઈ લઉં. ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે હું ઉઠી તો ગયો છું વહેલો નીચે આવ્યો છું પણ ગઈકાલનો બ્લોગ અધૂરો એટલે પૂરો નહોતો થયો એટલે કંઈ નહીં બ્લોગ આખો જોજો ગઈકાલનો એટલે બ્લોગ આખો જોજો અને સાથે સબસ્ક્રાઈબ કરો. તમે લોકો કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતો, બધા કોઈ શેર બી નથી કરતું, કોઈ કોમેન્ટ બી નથી કરતું અને લાઈક અમુક જ આવે છે. પ્લીઝ કરો અને કંઈ નહીં બ્લોગ અહીંયા એન્ડ કરું છું અને નવો બ્લોગ ચાલુ કરું છું. બાય બાય.